1000 કરોડનું કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ હવે રોકાણકારોને મોટી ફાળ પડી છે। અંદાજે 20,000 જેટલા રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। આજથી રિફંડ મળવાની આશા હતી। અત્યાર સુધીમાં મળતિયાઓ પ્રચાર કરતા હતા, ફરિયાદ ન કરતા પૈસા પાછા મળશેની વાતો પણ હતી। એક પણ રોકાણકારને અત્યાર સુધી કંઈ જ મળ્યું નથી। 5 થી 10 તારીખ સુધીમાં રોકાણકારોને વળતર મળી જતું હતું, પરંતુ આ મહિને બાદ બદલાઈ છે। કોઈને અત્યાર સુધીમાં હજુ વળતર નથી મળ્યું। વળતરની આશામાં અનેક રોકાણકારો બહાર નતા આવ્યા। મળતિયાઓ ધમકાવે છે, રૂપિયા જોઈએ તો ચૂપ રહો, મળતિયાઓ તેવું કહે છે, તેવું જે રોકાણકારો છે તેમનું કહેવું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, અત્યાર સુધીમાં હજારો લોકો છે જેણે રોકાણ કર્યું હતું, વળતર પણ 1 થી 10 તારીખમાં ચૂકવી દેવામાં આવતું હતું, પરંતુ આ કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ લોકોને એવું ધમકાવવામાં આવતા હતા કે પૈસા જોઈએ તો ચૂપ રહેજો, પરંતુ આ વખતે પૈસા નથી મળ્યા। હવે લોકોને ચિંતા વધી છે। જી ભાવિની, સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ દ્વારા જે કૌભાંડ સામે આવ્યું છે, 6,000 કરોડનો મામલો સમગ્ર સીઆઈડી વિભાગ દ્વારા જ્યારે ચોંકાવનારા અપડેટ આપી રહી છે ને અલગ અલગ જે કૌભાંડ મામલો આવ્યો છે તેમાં જ્યારે બીઝેડ ગ્રુપના જે વોટ્સઅપ હોય કે સોશિયલ મીડિયામાં વોટ્સઅપના માધ્યમથી ચેટિંગથી માધ્યમથી ધમકાવવામાં આવે છે ને કહેવામાં આવે છે કે તમને 5 થી 10 તારીખમાં તમને પૈસા મળી જશે, તમારા જે બી હશે એ તમને મળી જશે, અને સોશિયલ મીડિયા થકી તમે કોઈને મીડિયાનો સંપર્ક ન કરો કે મીડિયા સમક્ષ આવો નહીં કે નિવેદન ન આપશો। જો તમે આપશો તો તમારા પૈસા નાણાં પરત નહીં આવે અને તમારા પાસે જે બી હશે પ્રોપર્ટી તે સીઆઈડી વિભાગ છીનવી લેશે, તેવી કડક શબ્દોમાં ને ધમકી ભર્યા શબ્દોમાં લખવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક ડર હોતે જે રોકાણકારો છે તે ડરી રહ્યા છે। પણ જ્યારે આથી હવે 5 થી 10 તારીખમાં જો પૈસા ન પડે તો જેટલા રોકાણકારો છે તેમનો જીવ અદ્ધરતાલ થઈ ગયો છે, અને જો હવે ન આવે તો સૌથી વધુ સાબરકાંઠાના લોકો જેટલા રોકાણકારો છે તે બહાર આવે તો નવાઈ નહીં। પણ હાલમાં સમગ્ર બાબતમાં ધીરે ધીરે રોકાણકારો બહાર આવી રહ્યા છે, પણ હજી સુધી એક પણ અપડેટ નથી આવ્યું કે રોકાણકારને પૈસા અપાયા હોય। જી ભાવિની, આભાર માહિતી માટે।